છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સૈદીવાસણ ગામના પતાયડુ, ઘસિયા, ડેલુ, જામબાણ આ 4 ફળિયામાં આજે પણ રોડ અને પુલ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે। ગામથી બહાર જતા રસ્તા પર એક નદી આવે છે, જેને પાર કર્યા વિના નજદીકી ગામ કે શાળા સુધી પહોંચવું શક્ય નથી। આ 4 ફળિયામાં આશરે 1000થી વધુ લોકો વસે છે, જેનાથી લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ રોજના જીવન જોખમે નદી પસાર કરી શાળાએ અભ્યાસ માટે જતા હોય છે। ચોમાસાની ઋતુમાં તો સ્થિતિ વધુ ભયાવહ બની જાય છે। નદીમાં પાણી વધતા શાળાએ જવું અશક્ય બને છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને છે। સ્થાનિક નદી સુધી બાળકોને છોડવા માટે રોજ સવારે પહોંચે છે, પરંતુ પાણીની ગતિ વધુ હોય ત્યારે બાળકોના જીવન માટે ખતરો ઊભો થતો હોય છે। ફળિયામાં જવાના અમારે નાળું જોઈએ છે, નદી ઉતરીને જવું પડે છે। અમારે બહુ તકલીફ પડે છે। અમારે છોકરાને ભણવા મૂકવા આવે હોય ને તો અમારે મૂકવા આવે છે, કામ ખોટી કરીને મૂકવા આવવા પડે છે, પછી લેવા પણ આવવું પડે છે। અમારે નદી ઉતરીને જીવ જોખમમાં મૂકીને અમારે નદી ઉતરવા પડે છે। આટલા વિદ્યાર્થીઓ અહીંથી સૈદીવાસણ સ્કૂલમાં ભણવા જાય છે, પેલી કોતરની પેલી સાઈડના બધા, એટલે 4 ફળિયાના છોકરાઓ ટાઈમસર નિશાળે પહોંચી શકતા નથી, ટાઈમસર ઘરે આવી શકતા નથી, અને અહીંયા રોજ રામી નદી ઓળંગીને જવું પડે છે। એટલે અમારે સરકાર તરફથી અમને જલ્દી રોડ કાં તો કોઝવે બનાવી આપે। છોટાઉદેપુર જિલ્લાના શેરીવાસણ ગામે એક નદી છે, નદીને પાર લોકો જીવના જોખમે કરે છે। શેરીવાસણના 4 જેટલા ફળિયા, 1000ની વસ્તી છે, ત્યારે અહીંયા નાનો પુલ બનાવવાની જરૂરિયાત છે। આ બાળકો હરરોજ ભણવા માટે આ રીતના જીવના જોખમે આવે છે। આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર આ આદિવાસી ભૂલકાઓને પુલની સુવિધા ક્યારે આપશે? આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, વાલીઓ પોતાના બાળકોને હરરોજ લેવા અને મૂકવા માટે આવે છે। આવી પરિસ્થિતિમાં આ બાળકો શિક્ષણ મેળવે છે, ત્યારે વિકાસની ગુલબાંગો પોકનાર નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે। 1000 જેટલા લોકો હેરાન પરેશાન છે। કવાંટ તાલુકાના આ શેરીવાસણ ગામના 4 ફળિયા આવેલા છે, ત્યારે એક પુલ બનાવવા માટે વખતો વખત વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરી છે, પરંતુ ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવતી નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।